સુરતના ઉમરપાડા તાલુકામાં બની છે ચકચારી ઘટના। ઉમરપાડા તાલુકામાં સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટના બની। 14 વર્ષીય સગીરા પર સામૂહિક દુષ્કર્મ ગુજારવામાં આવ્યો છે। સગીર સહિત કુલ 4 શખ્સોએ સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું। લગ્ન પ્રસંગ બાદ સગીરાનું અપહરણ કરાયું અને સામૂહિક દુષ્કર્મ આચર્યું। જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા છે। પોલીસે દુષ્કર્મના આરોપમાં કુલ 4 આરોપીને ઝડપી લીધા છે। ઉમરપાડા તાલુકામાં સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટનામાં વધુ વિગતો અને જાણકારી મેળવીએ ઇન્દ્રમલ શાહ પાસેથી। ઇન્દ્રમલ, શું માહિતી? ઉમરપાડા તાલુકામાં ગઈકાલ રાતના બનેલી આ ઘટના છે અને જે રીતે પ્રાથમિક માહિતી હાલ મળી રહી છે તે પ્રમાણે છે તે કોઈક ઉમરપાડા તાલુકાના જ એક ગામમાં કોઈક લગ્ન પ્રસંગ હતો અને તે દરમિયાન આ ઘટના બની હતી અને આ એક સગીર સહિતના 3 જે ઈસમો છે તે આ જે સગીરા હતી તેને લઈને ગામની નજીક જ એક ખુલ્લા ખેતરમાં ગયા હતા અને ત્યાં છે ત્યાં સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું। સમગ્ર ઘટનાને લઈને જિલ્લા પોલીસ વડા સહિતનો પોલીસ કાફલો હાલ ઘટના સ્થળે પહોંચ્યો છે અને જે આરોપીની અટકાયત કરી છે, સગીર સહિતના 4 આરોપીઓની અટકાયત કરી છે, તેમની હાલ પોલીસ છે તે સઘન પૂછપરછ કરી છે। સમગ્ર મામલે કાલ સવારે છે તે પ્રેસ કોન્ફરન્સ યોજાય એવી શક્યતા જોવાઈ રહી છે। જી આભાર આપનો આ માહિતી માટે। તો સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચરવાની આ ઘટનામાં કુલ 4 જેટલા યુવકો છે કે જેની હાલ ધરપકડ કરવામાં આવી છે। પોલીસ અત્યારે ઘટના સ્થળ પર પહોંચી છે અને આ અંગે તપાસ કરવામાં આવી રહી છે। લગ્ન પ્રસંગ બાદ સગીરાનું અપહરણ કરી અને સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું।